પતંગ લાવી આ પતંગ લાવી એટલે પતંગ લાવી હે ઓવે હા ચાલ કઈ પતંગ લાવી હે લઈ લે આ લાવી હે પછી દોરી તો છે ને તાર જોડે દોરી તો લેવી પડે ને દોરી આલો ને કાકા હારી મને વાગ ને એવી આલજો આ તો આંગળી કપી જશે હા એટલે આ સારું છે આનો ભાવ 70 રૂપિયા છે હાલ લાવે હેણો લે બેટા આ વાગ ને તને લા લેવી હે કે પછી રિહા તો બિહા તો નહીં લઈ લેવી હે ને અરે હેણો કેટલા રૂપિયા થયા એક પતંગ હજુ ઉપર એકાદી લઈ લે પતંગ હેડ આ બે લઈ લઉં હેણો ને બરોબર ને બરોબર લાય ત્રણ પતંગ 100 રૂપિયા થયા નહીં લાવી બીજી લાવી બીજી લાવી એટલે આ પણ આ વાગણ છે આનો આ થોડી વાત છે આ ફીરકી તો વાત બીજી લાવી બીજી લાવી એટલે હારું ભરે અમે રો ના કરે હેડ લાવ ને કાકા આલો ને ફિરકી પેલી જાણી આલો ને બસ જાણી આપજો આનો શું ભાવ હે આનો 150 રૂપિયા ઓહો તું તો ભૂડા બહુ મૂઘો પડનારો હું પકડ આના 150 અને આ ત્રણ પતંગોના 30 રૂપિયા ઓહો એક 10 રૂપિયાની 10 રૂપિયાની બોલો 5 રૂપિયા રાખો ને સારું ચલો 5 રૂપિયા સારું જાણો મને લઈને તો જઈએ લ્યો લાવો. બીજા હમણાં આલીશ બરોબર હા હા વાંધો આવજે નહીં, તે વાંધો નહીં હા આવો જોજે કોઈ ચડાવવા બઢાવવા આલી ના બે તો તું હો હજુ ઉત્તરાયણની વાર છે 10 દાડા પતંગો ચરકાટ્યું ને ફિરકીઓ ને બધું જો કાકા તો લાડવા રાખે મોટી મોટી પતંગો હે જો કાકા પતંગો વેકો નહીં તા શું આ ધંધો લઈને બેઠો વેકવા માટે બેઠો ને યાર કેટલાની પતંગ વેકો હો? આ મોટીના 10 નાનીના 5 મને 2 પતંગો આલ દો. તમે કેટલા કેટલા પૈસા વાળી? લઈને આવ્યા હું તો 20 રૂપિયા લઈને આવ્યો ગોંધી બાપુ વાળા. હા હા મોટી આલુ કે નાની આલુ ભાઈ મોટી આપો ને 10 વાળી 2. હા લો આ બે હા લાડવો ને કાકા, મારા તારા હન 10 જો રૂપિયા પડે કાકા. ચંપા. કેટલી પતંગો આવશે 5 વાળી 2 5 વાળી આવશે હા 2 હા તો આપી દો ને 2 લાવ લા કાકા જેણે કેમ આપ્યા હતા આ તો 5 એ તો 5 વાળી જ છે ને આ 10 વાળી બીકલા જેણ મારી જેણી લીધી હોય તો જેણી દાવન લે હું તને આપું લે આ એક તમે રાખો લ્યો એક મન આપી દે ભાઈ. કાકા દોરી ઉભા હવે દોરી 400 રૂપિયાનું છે ફિરકી આ તો કલર કરે એવું લાગે ના જબરદસ્ત કાપા એવી છે કોઈનું ના રહે તો કાકા પૈસા હવારમાં આપી દઉં ચાલશે 400 રૂપિયા શું નામ ના, ના. તમારું મારું નામ ભીખાભાઈ હા તે તો આપણે નામ લખી નાખું હા બરોબર લખી કાઢો કાલ સંભાળીને આપી દેજો હા હા પોતા હવારમાં આપતો જતા આપી દઈશ આવતા જતા ખરું પણ આપી દેજો હા, હા હા. હા 400 ભીખાભાઈ હા હા સારું કાકા ચાલો જઈએ. ચાલો બીજા ચલો આપણે તો દોરીએ લઈ લીધી મારે તો 10 રૂપિયા હતા ખીચામ કાકા 2 પતંગો આલી સારું કહેવાય. જો તો આપણે ચાલો હાલો આપણે જઈએ હેલો આ તો ઉત્તરાયણ કરવાની આપણે હો. આખડું બાઈક ચલાવજે ભીખલા મને તો આવડતું પતંગો નહીં. ફાટી ના જાય પછી આપણી પતરીજા પેલા હારા ગલ્લે બહુ પતંગો મોટી મોટી લઈ જાય 10 વાળી પકડવાની છે આપણે જ પકડશું હા અને આપણે બે એવું કરવાનું કે બીજા આવે ને એના હાથમાં નહીં આવે પતંગ હા હે ને અને આપણે આ તો બહુ છાની પતંગ આવી મોટી જ પકડી આપે એમને 10 વાળી લઈ છે ને આપણે 5 વાર જ છે હોય આપણે મોટી જ પકડી આપે હા હા એવું કરશું હા લેડો ચાલો પતંગો હારી અરે આ 6-7 પતંગો ચડે લે વોટ કઈ બાજુ આમ કી આમ જે પતંગ કપાઈ ના આવે ને એટલે પકડી આપણે કોઈ હાથમાં નહીં આવે ભટકી જવો હા એટલે બોલો
બોલો એટલે મેદાનમાં તો બહુ પતંગો છે કે યાર જશી લો જવાનું જ છે ને યાર તાન જલ્દી ફૂલ દોરી પતંગ પકડી જો આમ જો કેટલી બધી દોરી હે આ જો તો ત્રણ કલરની દોરી હે જો માં તો ભરેલી દોરી આવી હે આ જો એક મેં પકડેલી ભરેલી આ તો મેં પકડી જો આરી અમાર ઘર પાછળ ટાઈમ પડી ગઈ આઈ ભરે આપણે મેદાનમાં ને એ પ્લાન બનાવી દઈએ બે પ્લાન બનાવો બેહો એ બેહો પતંગો તો બહુ જગા હે આવો. આગળ તો આ મહેમાનો પતંગો આલે બધી લઈને એમને રાખીએ આપણે બે લૂટશું ના આ એમને લે લો. ના લાય આપણે રાખો એરે લચ્છાવા છે તમે કેટલી પકડી મેં મેં પકડી પકડી એ તમને આલી નાની. ખરી માં જોતું દેવું તને નહીં મને તો જ આપો ઠંડુ તમારે હોદવા જવું પડશે અમે યાર હવાના ઝંડો હોતતા તા મળી ગયો ત્યાં પતંગો તો બહુ જગા મોટી એક મોટી આપણે હેરો કામ આપણે કરીએ. લૂંટવા જઈએ ખાલી હા કોમ ભાઈ કરી કપાય એટલે જઈએ આપણે પેલા નકર બીજા લૂંટી જશે એ લાવ મને પતંગો આલ દો હવે એક કામ સાચી વાત છે હા લૂંટ રમો હાલ દે પતંગ હું લઈને નહીં નાહી જો કોઈ તમે ચોક લઈને નાહી જાવ હું તો તમને ઓળખતો નહીં હું એ નહીં ઓળખતો હું તો પ્યાના દઉં લે ક્યાં આગળ અહીં કાંઈ ખેતર પાછળ ઈ રહ્યો ને પછી ચોક તમે લઈને નાહી જાવ તો પતંગો અમારી ના જવું લે ભાઈ બંધ કીધું પૂરે લે તને આય રાખો બીજો એમને હાલ દે. ભરેલી દોરી દોરી લાવો તમે બરેલી દોરી હેલો આપણે પતંગો લૂંટવા જઈએ પેલા તમે બીજા હે ને એ લૂંટી જાય ચકલી. પેલા બે જણા ખબર કાકો ભત્રીજો હ બીજા પતંગો લૂંટી જાય અને ફાડીને બાડીને અરે ભોણા હા મામા તાપ બહુ છે ને પતંગો ચડતી નહીં યાર જબરું કર આપત બહુ હન આ ઉત્તર આવી છે પતંગ મારી હલવાતી આવે હજુ ને આ પતંગ જરા અને કાપી કાઢ ભોણા કાપી નાખો ને હું આપણે દોરી ચોઈ લાવ્યા હતા આપણે આ આપણે એને પાલડી લાયા હતા 9 400 સકારાત 22 23 ચોવી ને હા ભોણા એ દોરી જબર લાયા ભોણા આખો જા તું આખો જા હા 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 ઉડેડા 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 મારો ભત્રીજો બોલે મારે પતંગ એ પતંગ મેં પતંગ ફાટી જાહે પતંગ ફાટી જાહે પતંગ ફાડી નાખે મારે પતંગ ફાટ નાખી તારા પતંગ ફાડી નાખી મારે પતંગ ફાડી ફાડી મારા કાકા પતંગ ફાડી પતંગ ફાડી નાખી કાકા મને મારો કાકા 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 મારો મારી પતંગ કાકા મારી પતંગ ફાડી કાઢી આને આપણી પતંગ બાંધ લાગે હા ભગવાન આને સોચો નહીં ઉડે તું ઉડે એ પકડ પૈસા લાય પૈસા લાય બેટા ઘેર આપણી તો પતંગ હોય બધી કપાઈ જાય પટીજી કેરી લેને મને હાર હેન ભાઈ તને તેડી લઉં પાછો તું તો આટલો કહેડો થઈને અહીં આટલો નહીં ભોળા કાલે અમે ચડાવશું બરોબર એટલે ભીખલા આવો પતંગો ચડતી નહીં હેડ હવે ક્યાં ઘેર જવું મને ઘેર અમે કાલ ચડાવશું પતંગો મને તને તો પતંગો ચડાવતા નહીં આવતો હું બાકી પતંગો લઈને આવ્યો તો યાર તે પણ પેલા 22 23 24 વાળા પેલી લીચા દોરી હતી એમને કાપી નાખી હવે આપણે શું કરવાનું ત્યારે ત્યાં ઘેર હવે શું કરશું મારે તો 400 રૂપિયા આલવાના અહીંયા દોરીના આપણે તો પતંગો કેટલા ની લાયા હતા મારા કાન 10 રૂપિયા હતા તારા કાન 20 રૂપિયા હતા 400 રૂપિયાનું તો બાકી દોરી ના લાયા ના મારું તો ગોધી બાપુ વાળું એ જતું રહ્યું આવતા જવા દેવા આવતી ઉતરાને આપણે ચડાવી હવ ચાલો ઘેર મોમાં દોરી લાયા ને આપણે પણ એના કરતા મારા ખતરનાક દોરી લાવી હ તમે લઈ આલો તો ભોણા કાલે રવિવાર છે તને જીમાં ઘસેલી દોરી લઈ આલો હા. દોરી ને પતંગો બે લઈ આલો હા તું ચિંતા ના કરીશ ઉત્તરાયણ આવે જ છે બરાબર 14 તારીખે અને મારા પેલી બગલા પતંગ જોશે હા તો વાંધો નહીં તું કે પતંગો તો લે તું હંગાત આવજે મારા હા બરાબર ગોટીઓ લાવવી પડશે મારો
આ તો બધું લઈ આલીશ મોટી ને મોટી પતંગ ભોળા તને લઈ આલીશ બગલામાં કોઈ ના લાવી એવી લઈ એવી આલીશ પતંગો. તને તું ધાબા પર ચગાઈશ ને હા તો આખું બધું પબ્લિક જોવા ચડશે હા તે કાકા મને જબ્બર મારો આજે પેલા 3 જણા આવ્યા પણ એ તો મેં વારો કાઢી નાખ્યો ઢળે ને ઢળે મારે મેં પણ તમે પેલા એકલાય મારો તમે ને મને 2 જણા ચોટી પડે પણ જો મારે કોઈ કઈ મારતા ને તો હું ઢળું લઈને બધા ઠોકી પાડ્યા હા તે મને જબ્બર મારો મને ટાંટા બહુ દુખાય મને ઘરે કોણ લઈ જાય ઘરે આપણે જશું ને મને યાદ આવતું જ નહીં લેન તને તેડી લઉં ઘતરી જા આ તો અમદાવાદની પતંગો આવતી હતી ઘતરી જા ના પછા પૂરા કેવી આવતી હતી ખબર હે? કાલ તો વહેલા ગઈ કાલ રવિવાર છે ને હા કાલ કાલ તો બહુ રવિવાર. પતંગો આવે કાલ તો મોટો મોટો ટમર જેવડો ઢાલ આવશે કારણ કાલ તો પકડી લઈએ પેલા આવે તો પાહા મારી કાલ આવો ને તો એવા મને બહુ મારવાના મન થઈ ગયું હતું કારણ કાલ વારી કાઢ નાખે હું બે હું તમ તાર હા તો પછી એમને મને હોટી મારી ઘરે જઈને દવા લગાવી પડશે બહુ આગળ નહીં ને મોટી પતંગો ચકતી હતી ને મોટો પેલી આયા જો પેલી મોટી પતંગ આવી તે જો અમદાવાદ થી આવી લાગે અમદાવાદ થી નહીં આવી હોય ગાંધીનગર આવીએ છીએ પતંગ જો બહુ ઈ આવો ઉપર તે. પણ આ તો. એનો શેડો છે આપણે ફૂલમાં તે ફૂલ દોરીમ અત્યારે હેડો લગાડતી લગાડતી આવે હ. રવિવારે આવીશું રવિવારે બહુ બધા પતંગ અમદાવાદની પતંગો આવશે ને વાહ કાલે આવશું તાન તો ઊંધું ને, આપણે પતંગો. આમ પેલા બે આવે ને તો પેલા બે નો મારવા જ છે બધે આવે કેવું કશું ખબર ના એવું ના કરાય પતંગોમાં. કોઈ પતંગો લઈને જ નહીં આને લાકડું માર્યો પણ અરે એ તો બહાર ના એટલે એવું ચાલે આપણે મીઠું મીઠું ભર નાખજે બરાબર આમ મીઠું ના ગરમ કરીને થોડુંક બરે એ તો બરાબર તમે આવજો કતોમાં ઘરે ને મમ્મી બોલશે મને હું તો થાકી ગયો અલે માર ઘરે આવજો ને તમે મને મને કોટા પી આવી ગયા અલે આગળ એ ભાઈબંધ માર ઘરે આવજો ને. માર મમ્મી મારશે ને કે મને શું ચાલે બાકી ના એવું કહે હા, તાર ઘરે અમે તાર મમ્મી અમને ના બોલો તમે બે ના આવો ને તો બોલો. થાકે હું તો. પછી કહે કે બે આવો તમે લે. એનું લગાડી લઈ ગયા તા તો બે હું આવો ને કહીશ થાકી ગયો હું તો બે હ હાલ બે બોલો વચ્ચે બેસ્યું દોર હત એવું થઈ આમ ગયું આ તો જો. નહીં આમ જો આ તો ન્યાર્યું હ આપણો આમ જો લે ભાઈબંધ આમ જો જબરું માર્યું હ લાલ લાલ છોડ થઈ ગયું હેડો ને. ત્યાં આવો ઘરે જઈએ બહુ નહીં હું- ખાઓ કાલ આમાં હું લગભગ આવતો આવું બરાબર હા તમે પછી કંઈક થાય ને તો પછી માર ના ખાતા ના ખાઉં હું તો માર પેલા બેને મારા મારવાના જ છે ખાલી લઈને જ નાખી નાખું ખબર હ પતંગ એક લઈને આપણે બતાવો. બતાવી